આપણી આ વાત સાંભળીને બધા કહે છે ઓહો તમે દારૂની ફેવર કરો છો. એટલે એવું નથી. તમે લઠ્ઠો પીને મરી જાઓ એટલા બધા ગાંધીવાદી થવાની કાંઈ જરૂર નથી. કા નિર્મૂળ એક ટીપું મળવું ન જોઈએ તો તમે ગાંધીવાદી છો, એ બરાબર છે. પણ દારૂ બુટલે કરો ભાઈ ને તમે મરી જાઓ લઠ્ઠા પીના, જેને અત્યારે ભાવનગરમાં તમે જુઓ 4-5 જણા ઓફ થઈ ગયા, એનો પરિવારનો તો સત્યાનાશ થઈ ગયો. હવે લીપાપોથી જવા દો, કોની ધરપકડ ને કોને સસ્પેન્ડ ને કોની બદલી ને એનું શું આવે સાહેબ? બદલી ચાલ્યા કરશે. એ તો બધી લીપાપોથી છે સાહેબ, સમજી લ્યો. હવે બધા આદેશ આપવામાં આવ્યા દારૂ બધી અડ્ડા ઉપર ત્રાટકો. એટલે તમને ખબર છે કે અહીંયા અડ્ડા છે તો છે શું કામ? હાલો, ઈ વાક્યમાં જ ઈ વાતની સ્વીકાર્યતા છે કે તમને ખબર છે કે અડ્ડા ચાલે છે. આદેશ શું આપવામાં આવ્યો પોલીસ વડા તરફથી રાજ્યભરમાં કે બધા દારૂના અડ્ડા ઉપર ત્રાટકો. એટલે અડ્ડા છે એ તમને ખબર છે, પેલા ચલાવો તો શું કરવા? અને એ ત્રાટકશે તો એ અઠવાડિયા પૂરતું ને, પછી પાછું એનું ચાલુ થઈ જશે. કશું સાહેબ આવું હર વખત જયારે મોટા લઠ્ઠા કાંડો થાય ને નરેન્દ્રસિંહજી, ત્યારે આવું જ થાય છે. કારણ કે આ એવું છે સરકાર થી માંડીને સરકારી તંત્ર એવું ઈચ્છતું હોય હોબાળો ન થવો જોઈએ, બાકી બધા તમારું જે સત્યાનાશ થવું થાય. હું તમને 2-3 દાખલા આપું નરેન્દ્રસિંહજી. 1989 માં વડોદરામાં લઠ્ઠા કાંડ થયો તો 132 જણા મરી ગયા. 132 મિથાઇલ આલ્કોહોલ એમાં ભેળવી દીધો અને સત્યાનાશ થઈ ગયો. જુલાઈ 2009 માં અમદાવાદમાં એને મૌર્ય કાંડ કહે છે, કારણ કે લઠ્ઠાનો બુટલેગર હતો, એ કોઈ મૌર્ય સરનેમ હશે. બહેરામપુરા, ઓઢવ અને કિશનનગરમાં આ થયેલું 2009 ના અમદાવાદમાં. એમાં 136 જણા મરી ગયા. સરકારે ત્યારે જે તે સમયે સરકારે શું કરેલું? સરકારે કીધું કે હવે કામ કરીએ આપણે, જે આપણી પાસે જોગવાઈ જે છે પ્રોવિઝન જે વિભાગ છે આપણો દારૂબંધીને લગતો, એમાં આપણે ફેરફાર કરીને શું ઉમેર્યું કે જે બુટલેગરો દારૂ આવો ઝેરી દારૂ બનાવીને કોકનો જીવ લે ઈ પકડાય એને ફાંસીની સજા આપવી. 2009 માં આ વાત થઈ હતી, ફાંસીની સજા. બરાબર. હવે આ 2009 પછી 2022 સાંભળજો. 2022 માં બોટાદ ને બગસ જે છે, એક સેકન્ડ, હા, બરવાળા બોગાસ ને, હા, હવે ત્યાં લઠ્ઠા કાંડ થયો, 42 જણા મરી ગયા અને 97 જણા ગંભીર થયા. એ 97 માંથી અત્યારે આપણી પાસે ફિગર નથી કે કેટલા બચી ગયા ને કેટલા ગયા. એમાં સોલ્વન્ટ મિથેલ નાખીને એ લોકો ઝેરી દારૂ પાયો બધા મરી ગયા હતા. 2009 માં કહેવામાં આવ્યું હતું કે દારૂ ઝેરી બનાવી અને કોકનો જીવ લે એને ફાંસી આપવી જોઈએ. બરાબર. 9 પછી 10, 1 વર્ષ ઈ, 10 ને 10 20 અને 2 બીજા 3 બીજા, એટલે 13-14 વર્ષ થયા. આ કાયદો હતો કે બુટલેગરોને ફાંસી આપવી. બરાબર. હરામ બરોબર કોઈનો વાળે વાંકો થયો હોય તો બોલો શું થાય છે ખબર? નરેન્દ્રસિંહજી, થાય છે એવું, આલિયા માલિયા જમાલિયા નાના જે અધિકારીઓ હોય ને, પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના, એ લોકોને સસ્પેન્ડ કરે કા બદલી કરે સરકારમાં. આ ભાવનગરમાં પણ જે કઈ થયું એમાં શું થયું? બુદ્ધિપૂર્વક સસ્પેન્ડ કરવામાં આવ્યા નાના મોટા 2 PSI કક્ષાના ને ઈ ટાઈપના લોકોને. બોટાદના એસપી અને અમદાવાદ ગ્રામ્યના PSI SP જે છે એની બદલીને સસ્પેન્ડ કર્યું. અને જે તે 2009 માં પણ અત્યારે પણ જે થાય છે એ બધા આજ સુધી કોઈને ડિસમિસ, જે શબ્દ હું વારંવાર આવું પ્રયોજું છું કે કાયદો આવો હોય કે ડિસમિસ કરવામાં આવે, અને એ IPS IAS કેડરના. કારણ કે જો લોકોનો આક્ષેપ શું છે કે હપ્તા ઉપર સુધી પહોંચે છે, ખાલી કોઈ કોન્સ્ટેબલ હપ્તા ખાઈને દઈ જાય એવું નથી હાલતું. રાઈટ? હપ્તા ઉપર, હવે હપ્તા પૂગે કે ન પૂગે એમાં આપણે ભલે આપણી પાસે કોઈ પુરાવા ન હોય, પણ જવાબદારી તો IPS ને IAS કક્ષાની ખરી કે નહીં? જિલ્લા પોલીસ વડા, શહેર પોલીસ વડા, એની જવાબદારી તો ગણાય કે નહીં? તો એ લોકોને ડિસમિસ કેમ ન કરે? ટૂંકમાં આપણી વાસ્તવિકતા જે છે કે ડિસમિસ નથી કરાતા, એટલા માટે જ વારંવાર થાય છે. IPS અધિકારીઓ પણ જાણતા હોય છે, જે ચેનલ ગોઠવાયેલી હોય છે, જે રીતે આપણને માહિતી છે એઝ અ મીડિયા તરીકે આખી ચેનલ ગોઠવાયેલી હોય છે ને દરેક સુધી હપ્તા જતા હોય છે, ને એટલા માટે કોઈ બોલતું હોતું નથી. પરંતુ જ્યારે આવું લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિ સર્જાય, અનેક લોકોના મૃત્યુ થયા, ત્યારે દેખાડા પૂરતું કાર્યવાહી થાય પછી કંઈ થતું નથી. આમાંથી કાયમી છુટકારો નથી થતો. મૂળ સવાલ એ છે મહેતા સાહેબ.
એ એટલા માટે નથી થતો કે કરવો નથી ને થઈ હકેમ નથી, કારણ કે નેટવર્ક બહુ ખતરનાક છે. આપણે ને તમારી ને મારી કલ્પના છે પરે. હમ ગુજરાત રાજ્યમાં તમારી જાણ ખાતર નરેન્દ્રસિંહજી, આ નકલી દારૂ અથવા તો ગેરકાનૂની રીતે બુટલેગરો જેનું સામ્રાજ્ય છે એ છે 30,000 કરોડ ને આળે ગાળેનું. હમ 30,000 30,000 કરોડ. કરોડ. હા. અને હમ. સરકાર, આ તો નાણાં પંચનો અહેવાલ કહું છું, 19 એટલે તમારી હમણાં જે શરૂ થયું હતું 16માં નાણાં પંચે અહેવાલ રજૂ કર્યો, 16માં નાણાં પંચે, અને એને કીધું કે ગુજરાતમાં ગેરકાનૂની રીતે દારૂની જે અત્યારે હેરાફેરી થઈને પીવાઈ રહ્યો છે એને કારણે સરકાર 12 થી 18,000 કરોડની આવક ગુમાવે છે, અને ન્યાના સેંકડો લોકો એના જીવ ગુમાવે છે. માલદાર કોણ થાય છે? આ હરામ ખાયાઓ, એટલે બુટલેગરો અને હપ્તા ખાનારા પોલીસો. બોલો, બંને તરફ. બંને. હવે આ સ્થિતિ નાણાં પંચનો અહેવાલ છે, જગદીશ મહેતાનો અહેવાલ નથી. તો વિચાર કરો કે જ્યારે આટલું કટુ સત્ય હોય, અને કલ્પના બી, તમે સાહેબ એટલું વિચાર કરો, આપણે ત્યાં દારૂબંધી છે એ શું કામ છે? તો કે ગાંધીજીનું ગુજરાત, એમ, રાઈટ? એટલે ગાંધીજી ગુજરાતના છે, રાષ્ટ્રપિતા એ ગુજરાતના છે કે દેશના છે? ગાંધીજી તો સ્વાભાવિક રાષ્ટ્રપિતા તો આખા દેશના છે ને. કાં આખા દેશમાં દારૂબંધી હોવી જોઈએ, અને કાં ગુજરાતમાં એકલામાં ન હોવી જોઈએ. બિલકુલ. તો દ્વારકામાં કૃષ્ણ ભગવાન રાજા તરીકે રહ્યા છે ને 1008 પટરાણી કરી હતી, તો દ્વારકા વાળા 1008 પટરાણી કરવાની છૂટ હોય એવું હોય? શું હાલી મળ્યા છે? એ તર્ક જ ખોટો છે. જુઓ, બંધારણમાં આપણે ચંદ્રકાંત બક્ષી આપણા લેખકમાંના શિરમોર